હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે વાત શ્રી યંત્રની કરીશું। ધન પ્રાપ્તિ માટે એક અમોઘ ઉપાય છે। આખરે તેનો ઉપાય કેવી રીતે કરશું, કેવી રીતે તેની આપણે લાભ વધુમાં વધુ પ્રાપ્ત કરી શકીએ, તમામ બાબતો જાણીશું અને તમામ વિશે જણાવવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। તો શ્રીયંત્ર વિશેના ઉપાયો પણ આજે હેમિલભાઈ આપને જણાવવાના છે અને આપના સવાલોના જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। ધન પ્રાપ્તિ આખરે કોને ન ગમે અને તેના જેટલા ઉપાય કહો લોકો કરે, પરંતુ શ્રીયંત્ર સંબંધિત હેમિલભાઈ જો વાત કરવી હોય તો તેના થકી લોકોની ધન પ્રાપ્તિની કામના કયા ઉપાયો થકી પરિપૂર્ણ થશે? જો આપણે સૌપ્રથમ તો એક વાત એ કરીએ કે શ્રીયંત્રને એક સારી રીતે, સારી ભાષામાં તો યંત્રરાજ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। શ્રીયંત્રની જે પૂજા આપણે કરીએ છીએ, પણ શ્રીયંત્રની રચના આપણે જો જોવા જઈએ ને કે ત્રિકોણ ઉપર અને નીચેના ત્રિકોણ, એના આકારથી ત્રિકોણ બને છે। તમે એ ત્રિકોણ અને વચ્ચે મધ્ય બિંદુ અને આખી આ જે એની રચના છે ને એ સમજવી પણ ગૂઢ રહસ્ય છે। સામાન્ય રીતે સરળતાથી કોઈ પણ ગૃહસ્થ જો શ્રીયંત્ર યોગ્ય મુહૂર્તમાં માર્ગદર્શન હેઠળ લાવી અને ઘરમાં પૂજા સ્થાન પર રાખે તો એના માટે અતિ ઉત્તમ છે। અને સરળ પૂજન વિધિ એ છે કે દરરોજ એને સ્વચ્છ કપડાથી લૂછવું, અને જો જળ વડે લૂછો તો એના માટે આખી વસ્તુની અલગ પ્રક્રિયા છે। એના માટે સામાન્ય રીતે એમ કહેવાય કે તમે સામાન્ય કપડાથી લૂછો અને એના પર તમે કેસર અથવા કંકુ હળદરના છાંટણા કરો અને ત્યારબાદ તમે સુગંધિત દ્રવ્ય અથવા ફૂલમાં ગુલાબ છે કે કમળ અર્પણ કરી અને શ્રીયંત્ર સમક્ષ તમે શ્રી સૂક્તના પાઠ વાંચો, એ ઉત્તમ ફળદાયી છે। શ્રી સૂક્તના પાઠને પણ સંપુટ કરીને પણ એના પાઠનું વાંચન જો તમારી પાસે સમય હોય તો એ કરો તો એનું પણ ખૂબ જ સારું ફળ મળે છે। કહેવાય છે કે શ્રીયંત્રના દર્શન માત્રથી પણ તમારા જેવા કેટલાક જે કર્મ હોય એ નાબૂદ થતા હોય છે। એટલે શ્રીયંત્રના દર્શનથી પણ તમને ખૂબ જ પ્રભાવશાળી ચમત્કાર જોવા મળે છે। શ્રીયંત્રનું પૂજન વિવિધ રીતે થાય છે અને વિવિધ માર્ગદર્શન મુજબ કરો તો સરળતાથી કરવાથી પણ સારું ફળ મળે છે। બિલકુલ, ચલો દર્શકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને તેમના સવાલોના જવાબ પણ આપણે આપીએ। સૌપ્રથમ જયશ્રીબેન જોડાઈ ચૂક્યા છે। જયશ્રીબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હાજી, ચલો હાલ હર્ષાબેન મારી સાથે સુરતથી જોડાઈ ચૂક્યા છે। હર્ષાબેન, જણાવો કોના વિશે સવાલ છે? મારા છોકરા માટે હાજી, જણાવો છોકરાની જન્મ તારીખ? 28/5/2000। 28/5/2000 ની સાલ અને જન્મ સમય શું છે? સાંજે 7:10। 7:10 સાંજે। અને જન્મ સ્થાન? સુરત। ઠીક છે, જણાવો શું દીકરાને લઈને ચિંતા કરો છો? એની નોકરી નથી સારી મળતી અને યોગ ક્યારે છે લગ્નનો એ જો અચ્છા, નોકરી છોકરી બંને બધું ગોઠવી જ દેવું છે હવે? હા હા। અચ્છા, શું ભણ્યો છે આપનો દીકરો? એ 12 પાસ કર્યું છે, હવે નોકરી એમ જોબ કરે છે પણ એમ સારી નોકરી નથી મળતી એક જગ્યાએ। અચ્છા, ચલો આ પહેલા કોઈ ઉપાય કર્યા છે આપે? ના, કઈ ઉપાય તો કઈ નથી કર્યા। અચ્છા, કુંડલી બી ક્યાંય પહેલા બતાવી કે આ પહેલી વાર અમને પૂછો છો? પહેલી વાર જ પૂછું છું। ઠીક છે, ચલો આપણી દીકરાની કુંડલી અમારી સામે છે, જોઈએ હવે તેના જીવનમાં આર્થિક રીતે નોકરીનો યોગ ક્યારે છે અને લગ્ન તેના ક્યારે ગોઠવાઈ શકે છે? હેમિલભાઈ, શું લાગે છે કુંડલીમાં? કુંડળીમાં તો એવું ચોક્કસપણે કહેવાય કે તમે ન ધારી હોય એવી સારી કારકિર્દી આમની બનશે। કારકિર્દી ઉત્તમ છે। અત્યારે ભલે ઉંમરને કારણે તમે નોકરી શોધો, પણ જેમ જેમ આગળ જશો એમ એની કારકિર્દી ખૂબ જ સારી અને મજબૂત બને તેવા યોગ બને છે। એની કારકિર્દીમાં જોવા જઈએ ને તો અત્યારે એને સારી જગ્યાએ જોબ માટે પ્રયત્ન કરો તો પણ એને કોઈના માર્ગદર્શન હેઠળ કે પ્રયત્ન હેઠળ સારી જગ્યાએ જોબ મળી જશે એ વાત ચોક્કસ। બીજી વસ્તુ કે જે પોતે
રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકોની કોઈ સાથેની જોબ હોય કે સરકારી નોકરી હોય કે કોઈ એક્સપોર્ટ હાઉસ હોય કે કંઈ પણ પ્રકારના ડોમેસ્ટિક પ્રોડક્ટને લગતી આઇટમવાળી નોકરી હોય તો એના માટે ઉત્તમ છે અને એમાં સારી સફળતા સારી કારકિર્દી મળે તેવું તો લાગી રહ્યું છે. એટલે નોકરીની ચિંતા ના કરતા ધીરે ધીરે એની કારકિર્દી એટલી મજબૂત બનશે તો તમને પણ ખબર નહીં પડે કે પરિસ્થિતિ ક્યાં કેવી રીતે બદલાઈ ગઈ. થોડી ધીરજ રાખજો. બીજી વસ્તુ એ છે કે એ થોડા કાચા કાનનો, એટલે નોકરીમાં કોઈનું દેખીને પગલું ભરે, કોઈનું ખોટી સલાહથી પગલું ના ભરે, એનું એને ખાસ ધ્યાન રાખવાનું. લગ્ન વિષયક બાબતમાં પણ અત્યારે લગ્નના યોગ તો એને ચાલે છે બિલકુલ 2026-27, પરંતુ એના માટે એટલું કહેવાય કે કુંડલી મેળવીને આગળ વધજો. એક સલાહભર્યું છે અને દરરોજ જે સવારે સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને સૂર્ય ભગવાનનું નામ લો અને ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો તેમજ કુળદેવીને પ્રાર્થના કરો તો આ બંને કામકાજ માટે સારી સફળતા મળી શકે છે. ઓકે, નેક્સ્ટ લકી કોલર આણંદથી ઉદયભાઈ જોડાઈ ચૂક્યા છે. ઉદયભાઈ જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા મિસિસ માટેનો સવાલ છે. મિસિસ માટે જાણવું છે? ઓકે, જરા જન્મ તારીખ જણાવો મિસિસની આપની. 10/9/72. 10/9/72. જન્મ સ્થળ બોરિયાવી. બોરિયાવી જન્મ સ્થાન છે. જન્મ સમય શું છે? રાતે 8 વાગે. ઓકે, રાત્રે 8 વાગે. જણાવો શું પત્નીની ચિંતા કરી રહ્યા છો? હવે એમને અમેરિકા જવાનો ક્યારે લાભ મેળ પડશે? અચ્છા, ફાઇલ અને મૂકી ભવિષ્ય દીધી? કેવું રહેશે? ફાઇલ મૂકી દીધી અમેરિકા જવાની? ના, નહીં મૂકી. તો પછી પ્રોસેસ ચાલુ છે કે નહીં? હજુ વાર છે થોડી, પણ એટલે પેલું વિઝિટર વિઝામાં મેળ પડશે. અચ્છા, ચલો. એટલે ખાલી ત્યાં કોઈ કામ માટે જવું છે કે રહેવા માટે જવું છે? બેબીને મળવા માટે. અચ્છા, ખાલી બેબીને મળીને ફરીને આવતું રહેવું છે પાછું? હા. ઓકે, ઠીક છે. ચલો, તો આપણે જાણવાનો ટ્રાય કરીએ. તમારી આ પત્નીની કુંડલીમાં અત્યારે વિદેશ જવા માટેની કેટલી શક્યતાઓ જો દેખાય? વિદેશ જવા માટે તો તમે પ્રયત્ન કરો, કારણ કે અત્યારે તો એવું છે કે તમારા માટે ઓક્ટોબર મહિના પછી યોગ વધુ મજબૂત બને છે. એટલે એ પછી તમે પ્રયત્ન કરો તો તમારા માટે વધુ યોગ્ય બનશે. આ માટે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. ઓકે, ચલો. નેક્સ્ટ લકી કોલર જુનાગઢથી સૌરભભાઈ જોડાઈ ચૂક્યા છે. સૌરભભાઈ જણાવો કોના વિશે સવાલ છે? સાહેબ મારી જન્મ તારીખ 2/11/95. 2/11/95. જન્મ સમય? સવારે 4:15. ઓકે, જન્મ સ્થાન? વેરાવળ, સોમનાથ. ઓકે, જણાવો સૌરભભાઈ. શું સાહેબ મારો પ્રશ્ન એ છે કે મારે રેસ્ટોરન્ટ કરવું છે ને મારે ફૂડ લાઈનના બિઝનેસમાં આગળ વધવું છે. ઓકે, તો એ જ લાઈનમાં હું કામ કરતો હતો, પણ વચ્ચે મારું સેટિંગ વિખાઈ ગયેલું છે. હાજી. તો અત્યારે ફરીથી નવું સ્ટાર્ટઅપ કરવું છે, નવું સેટઅપ કરવું છે. ઓકે. તો એના માટે મારો ક્યારે સમય અનુકૂળ આવે છે અને મારે એ લાઈનમાં કેવું રહે? ઓકે, ક્યાં વેરાવળ સોમનાથમાં જ કરવાનું છે? હા, બને તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં, નહીં તો પછી અમદાવાદ, બરોડા, સુરત ગમે ત્યાં હું ટ્રાય કરું છું. અચ્છા, પણ કાઠિયાવાડમાં તો ખાણીપીણીનું બહુ ચાલે છે. હા ચાલે છે ને, હાજી. પણ થોડુંક બધું કઈ ખબર નથી પડતી કે ગોઠવાય ને ઠીક છે. પાછું જગ્યાનું કઈ સેટિંગ બેસે નહીં. સારું, બધું ચલો એવું ચાલ્યા કરે. આપણે બધું બંને પાછળ બંને પાછળ પ્રશ્નો લઈ ચાલ્યા લઈએ કરે. છીએ કે આ ફૂડ લાઈનમાં જવું જોઈએ અને કયા વિસ્તારની અંદર જો આપ રેસ્ટોરન્ટ કરો તો વધુ સફળતા મળે છે. ઠીક છે? જો સૌપ્રથમ તો એક વસ્તુ એવી છે કે તમારા માટે ફૂડ લાઈન બરોબર છે. એટલે ફૂડ લાઈનનું કંઈ પણ કામકાજ કરો એ તમારા માટે કોઈક જગ્યાએ લાભ તો અપાવશે. તમને અત્યારે જે ડિસ્ટર્બન્સ થયું છે એ ગોચરના ગ્રહને કારણે થોડુંક ડિસ્ટર્બન્સ છે. એટલે તમે હાલના તબક્કે જો ખાણીપીણીનું કંઈ પણ કામ કરો ને તો એમાં મોટું સાહસ કે કંઈ પણ પ્રકારનું આયોજન વગરનું કામ ન કરતા. તમે નાના પાયે અત્યારે ધીરે ધીરે તમે 2027 સુધી તમે સમય પસાર કરો. 2027ના ઓક્ટોબર મહિના પછી, એટલે લગભગ 1.25 વર્ષ પછી તમે કોઈ જગ્યાએ આયોજન સાથે પ્લાનિંગ કરી શકો ખરા. વર્તમાનમાં નાના પાયે અનુકૂળતા મુજબ કરો, પછી પરિસ્થિતિ જોઈ અને આગળ વિચાર કરજો. તમને આ કામકાજમાં સફળતા મળે એ હેતુથી તમે તમારા કુળદેવીને દરરોજ જે પ્રાર્થના કરો એ અગત્યનું છે. ઓકે, ચલો. અમદાવાદથી લકી કોલર રાકેશભાઈ જોડાઈ ચૂક્યા છે. રાકેશભાઈ જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારી બેબી વિશે છે. જન્મ તારીખ જણાવો બેબીની. એની જન્મ તારીખ 31/7/2007.
31/7/2007. જન્મ સમય શું છે? 11:20 સવારે. ઓકે, જન્મસ્થાન? કપડવંશ. ઠીક છે, જણાવો શું સવાલ છે? હવે એને અત્યારે ફિઝિયોથેરાપી કરે છે. હા. હવે એને ફોરેન જવું છે તો હા. એનો ચાન્સીસ છે અને અચ્છા. કઈ કન્ટ્રીમાં જઈ શકે? ઓકે, કઈ સાલમાં જવું છે? આ વર્ષે જ જવાનું છે? ના એટલે હજુ તો 2 વર્ષ એનો બાકી છે એટલે હા. આ પૂરું થયા પછી એના આ બસ જવું છે તો જઈ એટલે જ શકાય એવું છે. ઠીક છે, 2 વર્ષ પછીનો સમયગાળો આપણે જોઈએ, બરાબર? કે 2 વર્ષ પછીના સમયગાળામાં વિદેશો જો. છે કે કેમ? બિલકુલ સાચી વાત છે. અત્યારે તો એને જે લાઈન લીધી છે ને એ લાઈન બરોબર છે અને એ લાઈનમાં એની કારકિર્દી પણ સારી બને તેવું લાગી રહ્યું છે. આગળ તમે 2 વર્ષ પછીની જે વાત કરો છો એટલે અંદાજિત આપણે 2028ના મધ્ય પછી ગણીએ તો 2028ના જુલાઈ મહિના પછી પ્રયત્ન કરવા હિતાવહ છે. પરંતુ એને વિદેશમાં ક્યાં કેવી રીતે સેટ થવું, કઈ જગ્યાએ એડમિશન લેવું અથવા કઈ જગ્યાએ એનું એકોમોડેશન છે વગેરે જેવી પ્રાથમિક માહિતી લેવી અનિવાર્ય છે. કારણ કે એને કારણે એને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રહે. હાલના તબક્કે એ પોતે દરરોજ જે રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ અને એકવાર બજરંગ બાણના પાઠ વાંચે ધીરે ધીરે તો આગળ જતાં એને આ કામમાં હનુમાન દાદાની કૃપા થાય આપણે એવી ગણતરી કરી શકીએ. ઉમરેઠથી જયમિની જોડાઈ ચૂક્યા છે. જયમિનીબેન, જણાવો કોના વિશે સવાલ છે? મારા બાબા માટે સવાલ છે. હાજી બેન, એની જન્મ તારીખ જણાવો. 21/12/1998. ઓકે, અને જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 5:55. ઓકે, જન્મસ્થાન? નડિયાદ. ઓકે, જણાવો શું બાબાને લઈને સવાલ છે? બાબાને 3 વર્ષથી કેનેડા છે. હા. વર્ક પરમિટ આવી ગયું છે. પીઆરમાં પ્રોબ્લેમ થાય છે અને એના મેરેજ માટે જે છોકરીઓ જોઈએ છે ત્યાં રિપ્લાય મળતો નથી. અચ્છા, ત્યાં જોઉં છો કેનેડામાં કે અહીંયા જોઉં છો છોકરી? અહીંયા આગળ જોઈએ છે ને ત્યાં જોઈએ છે, બંને જગ્યાએ જોઈએ. અચ્છા, ઠીક છે, ચલો આપણે જોઈએ પીઆર માટેના યોગ ક્યારે છે અને લગ્ન ક્યાં ગોઠવાશે, ક્યારે ગોઠવાશે? જો પીઆર માટેની તમારી વાત છે અત્યારે યોગ એના તો ચાલે છે એટલે પીઆર માટે અત્યારે 2026 તેમજ 27 આશાસ્પદ દેખાઈ રહ્યું છે. તેવી જ રીતે લગ્ન માટે પણ 2027 ઘણું આશાસ્પદ છે. આગળ 28 પણ આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એટલે લગ્ન યોગ માટે જો એ પોતે અથવા ઘરની કોઈ પણ એક વ્યક્તિ દરરોજ જે સવારે શંકર ભગવાન પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે તેમજ શુક્રવારના દિવસે અઠવાડિયામાં કે મહિનાનો કોઈ પણ એક શુક્રવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં 1 નંગ કપૂરની ગોટી અર્પણ કરી અને પ્રાર્થના કરે તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે. આ પ્રકારની ભક્તિ થોડીક કરશે તો એના બંને કામમાં લાભ થઈ જશે. અમદાવાદથી રાખીબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારી બેબી છે, કોલેજમાં છે, હા. તો એના માટે જોઉં છું. જન્મ તારીખ જણાવો બેબીની. બેબીનો 18/1/6. ઓકે, 18/1/2006. હા. અને જન્મ સમય શું છે? સમય સારા રાત્રે 11:30. રાત્રે 11:30. જન્મસ્થાન? અમદાવાદ. ઓકે, કોલેજમાં ભણે છે આપની બેબી? હા, કોલેજ. તો હવે સવાલ શું? ઓકે, તો સવાલ શું છે બેબી વિશે હવે? એનું કેવું સારું છે ફ્યુચર એટલે બધું. ભણવામાં લગ્ન કે માટે લગ્નમાં શેના માટે જાણવું છે? એના લગ્ન માટે ને એના ભવિષ્ય માટે તો નોકરી સારી મળશે કે નહીં મળે. ઓકે, ચલો. ભણે છે શું બેબી? હે? શું શેમાં ભણે છે? સાયન્સ એન્જિનિયર. અચ્છા અચ્છા, ઠીક છે. હેમિલભાઈ શું લાગે છે? જો એનું તો ભાગ્ય સારું છે એટલે એવી કોઈ ચિંતા તમે કરતા નહીં. કુંડળીમાં તો સરસ ગુરુ શુક્રના પરિવર્તન યોગ છે, રાશિ પરિવર્તન યોગ. એને કોઈ પણ એક ક્ષેત્રમાં જો કુદરતી આવડત હોય, ધારો કે રમતમાં હોય, રસોઈમાં હોય કે ચિત્રકલા કે કંઈ પણ કોઈ પણ એક વિષયમાં આવડત હોય ને આવડતનો સાથે સાથે વિકાસ કરે જેને કારણે એને એની નામના અને ઓળખ સારી ઊભી થશે. એટલે એ વિકાસ કરે અને અત્યારે સમય એવો છે કે એ થોડું કારકિર્દીમાં ધ્યાન આપે તો આગળ જતાં એના માટે લાભદાયક છે. સારી કારકિર્દી અને સારું પાત્ર મળે એ હેતુથી એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચે
તેમજ ગાય કૂતરાને અનુકૂળતા મુજબ રોટલી આપે એ વધુ યોગ્ય છે. ઓકે, પોરબંદરથી અશ્વિનભાઈ જોડાઈ ચૂક્યા છે. અશ્વિનભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? મારા માટે આજે જન્મ તારીખ જણાવો આપની. 22/5/60. 22/5/1960. હા, અને જન્મ સમય શું છે? રાત્રે 9:35. ઓકે, જન્મસ્થાન? પોરબંદર. ઠીક છે અશ્વિનભાઈ, બોલો શું સમસ્યા છે આપની? હવે એક ભાઈ સાથે ભાગીદારીમાં ધંધો આવતો હતો, હાજી. રૂપિયા ફસાઈ ગયા, નથી આપજો. અચ્છા, કેટલો સમય થયો? લગભગ 15 વર્ષથી વધારે થઈ ગયો. અચ્છા, તો હવે રૂપિયા પાછા આવે એના માટે કંઈ પ્રયત્ન આપે કર્યા છે? કોઈ વચ્ચેટિયા કઈ તરીકે? નહીં, ભગવાનનું છોડ્યું છે. અચ્છા, કંઈ કેસ કબાડા થયા છે? નહીં. ઠીક છે, વચ્ચે કોઈ મીડિયેટર બી નથી? હે, કોઈ વચ્ચેટિયા છે નહીં કે જેને આપણે કંઈ સમજાવી શકીએ? વચ્ચે ત્યાં કોઈ નથી. સારા માણસો હતા, સારા માણસો છે, હા. પણ એની બુદ્ધિ બગડી. કોણ જાણે રાઈટિંગમાં રાખ્યું નહીં, લખાપટ્ટી કરી નહીં. હા, ને એટલે આપણે વિશ્વાસ, હોય કે કોઈ બાજુમાં ચડી ગયું. ઓકે, આપણે વિશ્વાસે આપ્યા પણ પૈસા પરત નથી આવી રહ્યા. આપણે કહી શકાય એવું છે નહીં કે પૈસા પરત કરો એમ? નથી, એનો નથી, સરખો જવાબ નથી ઠીક છે, સારું, ચલો. આ સમયગાળા દરમિયાન કેમ આવું થયું અને ક્યારે રૂપિયા પાછા આવી શકે છે અને ઉપાય શું હોઈ શકે, હેમિલભાઈ જણાવશે. જો રૂપિયા માટે તમારે થોડી ધીરજ અને વ્યવહારુતા રાખજો અને કોઈ પણ રીતે જેને કહે ને વ્યવહારુ ઢબે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમે એને તમારા બાબતની કોઈ વાત રજૂ કરજો. એ તમારા માટે ઈચ્છનીય છે. અને દરરોજ જે સવારે ગણપતિ દાદાના પાઠ વાંચજો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચજો અને ધીરજ રાખજો. પ્રયત્ન કરજો તો કદાચ કોઈ કામ ધીરે ધીરે સફળ થાય. ઠીક છે, ચલો. સુરતથી લકી કોલર ગાયત્રીબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો ગાયત્રીબેન, કોના વિશે સવાલ છે આપનો? મારે મોટા ભાઈ વિશે પૂછવાનું હતું. ઓકે, જણાવો મોટા ભાઈની જન્મ તારીખ. 28/8/1987. 26/8/87. ઓકે, અને જન્મ સમય શું છે મોટા ભાઈનો? મોટા ભાઈનો સવારે 7 વાગે. સવારે 5 વાગે? 7 વાગે. ઓકે, અને જન્મ સ્થાન? સુરતની. ઠીક છે, જણાવો શું મોટા ભાઈની ચિંતા કરો છો? કામ છે, કામ છૂટા પડી છે ને, બીજા ઠેકાણે લાગશે કે નહીં? શું કહો? ફરી બોલજો, જરા જોરથી બોલજો, અવાજ આપનો બરાબર નથી આવી રહ્યો. કામ છૂટી ગયું છે, બીજા જગ્યાએ લાગવાની છે. અચ્છા, છૂટી ગયું છે કામ. ઓકે, બીજી નોકરી શોધી રહ્યા છે? હા. ઠીક છે, બસ ક્યારે લાગશે? હા, કંઈ વાંધો નહીં. જો અત્યારે તો એને યોગ એવા છે કે કોઈ જગ્યાએ કામ મળી જશે. એટલે અત્યારે જે એના 6-1 મહિના સારા છે, પ્રયત્ન કરો. કોઈ વ્યક્તિનું માર્ગદર્શન, મિત્ર પરિચિતોના ઓળખાણથી કોઈ જગ્યાએ નોકરી લાગતી હોય તો પ્રયત્ન કરો, તો પ્રયત્ન સફળ થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. આ માટે જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે, એ વસ્તુ અગત્યની છે. ચલો, ઉનાથી લકી કોલર આપણી સાથે યશભાઈ જોડાઈ ચૂક્યા છે. યશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા વિશે સવાલ છે. તમે મારી સાથે પહેલા વાત કરી છે કે નહીં યશભાઈ? હા, કરી છે. તમે એ જ છો ને જેણે મમ્મી સાથે મને વાત નહોતી કરાવવા દીધી? નહીં, કરાવડાવી હતી. ઠીક છે, સારું, ચલો પહેલા તમારી જન્મ તારીખ જણાવી દો. હા, મારી જન્મ તારીખ છે 12/1/1999. 12/1/1999. જન્મ સમય? જન્મ સમય રાત્રે 9 કલાકે. ઓકે, જન્મસ્થાન? જન્મસ્થાન ઉના. ઓકે, સારું યશભાઈ, ફરી આપ પ્રશ્ન પૂછી રહ્યા છો. આ લગભગ આ જ પ્રશ્ન હશે આપનો. શું પ્રશ્ન છે, કહી દો. મારો સવાલ એ છે કે મારો લગ્ન યોગ ક્યારે છે અને બીજું એ કે કઈ દિશામાં થશે અને લગ્ન યોગમાં લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ થશે? તમારી મમ્મી શું કહે છે, તમારે શું કરવું જોઈએ? કાંઈ નથી કહેતા. મમ્મી કે કરવાનું છે કે તમને ગમે એ કરવાનું છે? મમ્મી કે. બોલો, તો મમ્મી તો કંઈ કહેતા નથી, શું કરશો હવે? ઠીક છે, ચાલો. તમે આમ તો કુંડલીમાં ઘણી બધી વસ્તુ પૂછી લીધી છે. અમિલભાઈ, આપે સાંભળી લીધું હશે બધું જ. જણાવો કે એમના લગ્ન કઈ દિશામાં થશે? દિશામાં તો અત્યારે કેવું અઘરું છે, કારણ કે એમને પોતાની એક દિશા નક્કી કરવી પડે. કારણ કે અત્યારે વસ્તુ એવી છે કે તમને સારું પાત્ર મળે એવા યોગ છે. એટલે વડીલોના માર્ગદર્શનથી કોઈ જગ્યાએ સારું પાત્ર જોડે વાત નક્કી થતી હોય તો કરવી. સમય અત્યારે 2026-27 યોગ્ય દેખાઈ રહ્યો છે. એટલે માર્ગદર્શન હેઠળ આગળ વધો
એ તમારા માટે ઈચ્છનીય છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ લકી કોલર જે આપણી સાથે જોડાયા છે એ છે નડિયાદથી ભાવેશભાઈ. ભાવેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારે મારા છોકરા માટે પૂછવું છે. જન્મ તારીખ જણાવી દો છોકરાની. બર્થડે જણાવું ને? હાજી હાજી. 22/7/2011. 22/7/2011. અને જન્મ સમય શું છે? જન્મ સમય 11:15. સવારે કે રાત્રે? દિવસના. દિવસના સવારે. નડિયાદ. ઓકે, નડિયાદ. ઠીક છે, જણાવો શું દીકરાનો સવાલ છે? એને આપણે 10મું છે અને 10માની એક્ઝામ છે, તો એને કેવું રહેશે? થોડોક મહેનતમાં થોડોક કાચો પડે છે. અચ્છા અચ્છા, મહેનત તો ઓકે. મારે એ પૂછવું છે કે એનું શું કહે છે ફ્યુચર? અચ્છા, 10મા પછી એમને શું તમારે બનાવવો છે? એને બનાવો તો મારે આર્મીમાં મોકલવો તો. અચ્છા, હા. તો હટ્ટો-કટ્ટો છે આપનો દીકરો? હા, હટ્ટો-કટ્ટો છે, હાઈટ બાઈટ બોડી સરસ છે બધું. એની ઈચ્છા છે કે નહીં દેશ સેવા કરવાની? એની પ્રેશર કરીને કરું છું, જો કે એને તો કંઈક કયામાં જવું એને હજુ સાંભળે છે તમારું કીધું? પસંદ જ નહીં કરી શકતો. તમારું કીધું સાંભળે છે ખરો દીકરો? હા, એ તો સાંભળે છે. ઠીક છે, ચાલો કંઈ વાંધો નહીં. ઘણા ભણવામાં ઓછા એટલા કાબેલ હોય, પરંતુ બીજી બધી ક્ષેત્રોની અંદર ખૂબ કાબેલ રહેતા હોય છે. કુંડળી જોઈને હેમિલભાઈ જણાવશે કે આખરે એમને કઈ એક્ટિવિટી ઓછી છે એની. ઓકે, ઠીક છે. આપણે આ 10માનું જે ગાળો હોય છે ને એ સમયગાળો જ હોય છે કે કારકિર્દી નક્કી કરવાનો, અને આ કુંડળી જોઈને આખરે હેમિલભાઈ ખૂબ સારી રીતે સૂચવશે કે એમને કઈ દિશામાં કારકિર્દી બનાવવી જોઈએ અને કેવું રહેશે ભવિષ્ય. ઠીક છે. જો કારકિર્દી બનાવવા માટે તો એના માટે ખાસ એક વસ્તુ અગત્યની છે કે એને કોઈ પણ મોજ શોખને લગતું કામમાં રસ હોય અથવા કોઈ ટેકનિકલ વસ્તુ શીખીને આગળ આવવાની ઈચ્છા હોય તો એવી વસ્તુ પર એ ભણવા પર મહાવરો રાખશે તો એને ભણવામાં ઉત્સાહ જાગશે, ધગશ જાગશે અને કામ કરવાનું મન વધુ થશે. એ સારું ભણતર પ્રાપ્ત કરે એ વસ્તુ સારી છે. એનું ભાગ્ય તો કુંડળીમાં મજબૂત બતાવી રહ્યું છે, એટલે ભાગ્યમાં ચિંતા ના કરો. અને કદાચ એવું બને કે કોઈ ક્ષેત્રમાં કારકિર્દી તરફ એ જઈ રહ્યો હોય તો આગળ પણ એ કારકિર્દીને લગતું કોઈ વસ્તુ ભણે તેવું પણ બની શકે. એટલે ભણતર બાબતે ચિંતા ના કરતા. હવે તમે આ બાબતે દરરોજ જે સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચજો અથવા સાંભળજો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચજો, એ તમારા માટે ઈચ્છનીય છે. ચલો, અમરેલીથી વર્ષાબેન જોડાઈ ચૂક્યા છે. વર્ષાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? કૃષ્ણભાઈ, મારા સિસ્ટર છે ને, હાજી, એમના બાબા માટે પૂછવું છે. ઓહો, જણાવો. બે બહેનો એક જ ઘરે છે અને એનો બાબો છે, એ લોકો કેનેડા રહે છે. અચ્છા, તમે માસી થાવ એમના? બાબાની જન્મ તારીખ છે હાજી 5/7/85. 5/7/85. જન્મ સમય? જન્મ સમય રાત્રે 11:30 વાગે. ઓકે. જન્મ સ્થાન? જન્મ સ્થળ છે અમરેલી. ઓકે, જણાવો શું હવે સવાલ છે દીકરા વિશે? હા, એમ છે ને એને બહુ ગુસ્સો આવી જાય છે, પછી વારે વારે જોબ છૂટી જાય છે ને પાછી લાગી જાય છે ને સારામાં સારી લાગે છે, એવું નથી. ઓકે, મા બાપ સાથે સારું બને છે એમનું? હા, મા બાપ સાથે સારું બને છે દીકરાનું? હા. ઓકે, ઠીક છે. ચલો, આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે એમના ગુસ્સાનું કારણ શું છે, ગુસ્સો કેમ શાંત થશે, નોકરીમાં આખરે લાંબો સમય સુધી ટકી રહે એ માટે શું ઉપાય હોઈ શકે? હેમિલભાઈ, જો સૌ પ્રથમ તો એમની કુંડળીમાં જે એક અંગારયોગ દેખાય છે એટલે એને કારણે આવેશમય સ્વભાવ બતાવી શકે, એટલે એમાં કંઈ ગભરાવ જેવું નથી. ઘણા લોકોને હોય છે એવું, પણ આનો એક સરળ ઉપાય એ છે કે જો એ પોતે દરરોજ જે સવારે જમવા બેસે, જો ઘરે જમતો હોય તો ઘરે રસોડામાં પલાઠી વાળીને બેસે અને ભાણામાં ગોળ ખાઈ અને જમવાનું ચાલુ કરે, એ વસ્તુ અગત્યની છે. અથવા ગણપતિ દાદાની શક્ય હોય એટલી ભક્તિ રોજ જે કરે એ પણ એના માટે વધુ લાભકારી સાબિત થાય. મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ નજીકના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, તો જેથી કરીને એના સ્વભાવગત સુધારો આવશે અને કારકિર્દી સારી બનશે. કુંડળીમાં તો કારકિર્દીના યોગ ઘણા સારા છે, એક કરતાં એક સારી તક પણ મળશે, પરંતુ જે સ્વભાવગત અને વિચારસરણીમાં વ્યવહારુતા ઓછી હોવાને કારણે તકલીફ પડે, માટે થોડી ધીરજ રાખો અને આ પ્રકારની ભક્તિ કરશો તો ઘણું સારું પરિણામ મેળવશો. ઓકે, સુરેન્દ્રનગરથી મહેશભાઈ જોડાઈ ચૂક્યા છે. મહેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? મારી બર્થડે 25/93 છે અને 10:30 નો ટાઈમ છે સવારનો, મારો જન્મદિવસ. બરોબર? હાજી.
અને મારે નોકરીમાં કઈ રીતનું છે, સરકારી નોકરીમાં મારે એના માટે જાણવું, સરકારી નોકરી માટે. ઓકે, હેમિલભાઈ એમની કુંડલીમાં સરકારી નોકરીનો યોગ દેખાઈ રહ્યો છે? જી, પ્રયત્ન કરો, ચાન્સીસ સારા છે. અને નોકરી માટે અત્યારે તમારે છે ને નવેમ્બર મહિના પછીના યોગો વધુ સારું છે. નવેમ્બર 2026થી 2 વર્ષ તમારા માટે ઘણા સારા યોગ દેખાય છે. પરંતુ અત્યારે તમારી હાલમાં જે જગ્યાએ નોકરી કે વ્યવસાય ચાલુ હોય એને ચાલુ રાખીને તૈયારી કરજો, તો જેથી કરીને તમને આગળ જતાં એ પણ વસ્તુ કામ આવી શકે. એટલે સરકારી નોકરીના પ્રયત્ન કરવા હિતાવહ છે. થોડું આયોજનબદ્ધ મહેનત કરો, તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને પ્રાર્થના કરો, એ વસ્તુ વધુ વિશેષ છે. ઓકે, ભાવનગરથી રમીનાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો રમીનાબેન, કોના વિશે સવાલ છે? હું ઘણા ટાઈમથી સરકારી નોકરી તૈયારી કરું છું, પણ ચાન્સ પાસ નથી થતી એમ, તો છે ચાન્સીસ મારે? ઠીક છે, તો જન્મ તારીખ જણાવો આપની. 6/11/99. ઓકે, અને જન્મ સમય? જન્મ સમય 12:30 પોણા 12 થી 12 વાગ્યા સુધીમાં. એટલે રાત્રે કે બપોરના સમય? બપોરના 12 વાગ્યાની આસપાસ. હા. ઠીક છે, જન્મ સ્થાન કયું છે? ભાવનગર. ભાવનગર. અચ્છા, ગવર્મેન્ટ જોબની તૈયારી કરો છો. જ્યોતિષમાં કેટલું માનો છો? જ્યોતિષમાં માની છે. પહેલા કોઈ દી કુંડલી કઈ ઉપાય બતાવ્યો છે? ના ના, આ પહેલી વાર? first time છે. ઠીક છે, ચલો તમે ગવર્મેન્ટ જોબની તૈયારીમાં વાંચવા વચ્ચે અમારા કાર્યક્રમ જોવાનો ટાઈમ કાઢી લીધો એ જ મોટી વાત છે. અને જોઈ લઈએ તમારી કુંડલીમાં આખરે આ સરકારી નોકરીનો યોગ છે કે કેમ. બિલકુલ, તમારે સરકારી નોકરીના યોગ છે, તૈયારી કરો, એમાં કંઈ વાંધો નથી. પણ તમે છે ને કોઈ હાલમાં પ્રવૃત્તિ કરો. તમારી કુંડળીમાં કેરિયર સ્થાન ઘણું સારું મજબૂત છે. એટલે તમે કંઈ પણ વસ્તુ તમે કારકિર્દીમાં પણ તમે અત્યારે જોડાવ, એ વસ્તુ અગત્યની છે. એટલે તમારી શૈક્ષણિક લાયકાત અનુસાર અથવા તમને કોઈ અનુરૂપ હોય, શોખ હોય, એની કોઈ તમે વ્યવસાયલક્ષી વિચાર કરો તો તમારા માટે એ પણ લાભપ્રદ છે. એટલે તમે એ રીતે પણ તૈયારી કરો. ટૂંકમાં તમારી કુંડળીમાં કારકિર્દી સ્થાન મજબૂત છે, એટલે ચિંતા ન કરવી એ સલાહભર્યું છે. ઓકે, ચલો આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો. હાલ એક બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. ચલો, હાલ મહેમદાબાદથી રોનકભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. જણાવો રોનકભાઈ, કોના વિશે સવાલ છે આપનો? રોનક, સવારે 6 વાગે મારો જન્મ. ઓકે, જન્મ તારીખ જણાવો. 08/96. શું? ફરી બોલજો. 08/96 તારીખ. 1996. ઓકે, 1996. અને જન્મ સમય શું કહ્યો? સવારે 6 વાગે મહેમદાબાદ. ઓકે, સવારે 6 વાગે મહેમદાબાદ આપનું જન્મ સ્થળ છે. રોનકભાઈ, આપનો સવાલ શું છે? મારે 4 વર્ષથી હું એટલે નોકરી ધંધામાંથી તકલીફમાં. શેની નોકરી કરો છો આપ? શેની નોકરી છે આપની? હું પહેલા ટેકનિકલ આસિસ્ટન્ટ હતો. હાજી. મહેમદાબાદ તાલુકા પંચાયતમાં. હાજી. હાલ શું કરો છો? હાલ નવી નોકરી શોધી રહ્યા છો? હાલ અત્યારે ઘરેથી 300 કિલોમીટર વ્યારા દૂર છું. નોકરી ચાલુ છે. નોકરી ચાલુ છે આપની? હા, ચાલુ છે, પણ દૂર રહેવું છું એમ. ઓકે, હવે મૂળ આપે આ જ નોકરીમાં આગળ વધવું છે કે બીજું કંઈ જોવા માટે આપ પ્રયત્ન કરી રહ્યા છો? આ જ નોકરીમાં આગળ વધવું છે અને બીજું કંઈ ધંધામાં કાં તો નોકરીનું કંઈ હોય પરમિનન્ટ સેટ થાય. ઠીક છે, સારું. ચલો આપણી કુંડલી અનુસાર જોઈએ કે આ જ નોકરીમાં આગળ વધવાના કેટલા યોગ છે, શું ઉપાય થઈ શકે. ઠીક છે, જો નોકરી તો તમારું સ્થાન સારું બતાવે છે, એટલે ચિંતા ના કરો. હવે ઘરથી કેટલા દૂર છે, પરિવારથી કેટલા દૂર છે, ચિંતા વિચાર આવે સ્વાભાવિક છે. પણ તમારે કારકિર્દી માટે, તમારી મનપસંદ કામ માટે પ્રયત્ન અને માર્ગદર્શન લેતા રહો. કારણ કે જીવનમાં સારી નોકરી મળવાની, કારણ કે કુંડલીમાં અને નવમાંશ કુંડલીમાં સારી નોકરી અને સ્થિરતાના યોગ તો છે જ. એટલે તમારા માટે જોવા જઈએ ને ક્યારે પણ નોકરી વગરનો સમયગાળો ઓછો જ રહેશે. એટલે એવી ચિંતા ના કરતા તમારે જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો. રજાના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવું અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, પ્રાર્થના કરવી, એ જ તમારા માટે સૌથી સારું લાગી રહ્યું છે. ઓકે, ચલો રાજકોટથી ભાવનાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો કોના વિશે સવાલ છે? હેલો. હાજી ભાવનાબેન, બોલો કોના વિશે સવાલ છે? મારા દીકરા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ જણાવો દીકરાની. 5/1/2005. 5/1/2005. જન્મ સમય? રાતના 11:15. રાતના 11:15. હા. જન્મ સ્થાન કયું છે? રાજકોટ. ઠીક છે, જણાવો શું ચિંતા છે દીકરાની?
એને નોકરી કરે છે અને ઘરનો ધંધો થશે અને એના મેરેજના યોગ ત્યારે છે. અચ્છા, હજી તો કેટલા 20-21 વર્ષ તો છે ને આપનો દીકરો? હા, 22મું હાલે છે એને. અચ્છા, તો શું ધંધો છે આપનો? ઘરનો ધંધો છે? ઘરનો નહીં, અત્યારે એ ચાંદિકામાં નોકરી કરે છે તો ઘરનો ધંધો થશે એને. અચ્છા, ઠીક છે. ચલો એમિલભાઈ, આખરે લગ્ન અને સાથે સાથે નોકરી, આ બંનેમાં શું યોગ દેખાય છે કુંડલીમાં? જો મારી દ્રષ્ટિએ અત્યારે જે નોકરી ચાલુ છે એ નોકરી ચાલુ રાખો. ધંધા માટે તમે શક્ય હોય તો હજી 5-1 વર્ષ રાહ જુઓ. અને લગ્ન વિષયક બાબતમાં એટલું કહેવાનું કે હાલમાં તમે ધીરે ધીરે પ્રયત્ન કરતા રહો. તમારા માટે 2027ના મધ્ય પછી લગ્ન યોગ વધુ મજબૂત બને છે. પાત્ર સારું મળે, થોડું ધાર્મિક વૃત્તિનું હશે, સ્વભાવમાં જિદ્દી, ખાવા પીવાનો શોખીન વગેરે જેવા ગુણ તો હશે. એટલે તમે તમારા વિચાર એને અનુલક્ષીને આગળ વધજો. સારું પાત્ર મળવાના પણ ચાન્સ છે, એટલે તમે પ્રયત્ન ઉતાવળ કર્યા વગર કરજો. દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો તો આ બંને કામ માટે લાભ થશે. ઓકે, ચલો સતત પ્રયત્નોથી ચોક્કસપણે મળે છે પરિણામ, અને ઉપાયો કરજો. આજે ઉપાય ખૂબ સુંદર રીતે હેમિલભાઈ દર્શાવ્યા છે. હેમિલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દરરોજ બપોરે 1:20 અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે અહીંથી આપને મળશે લાઈવ સમાધાન, કારણ કે આપ જોઈ રહ્યા હો છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.